बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सब संतन के ગુરુવારનો દિવસ છે. સંધ્યાકાળનો સમય. ભગવાનની આરતી અને દીવો તે દ્વારા આપણા ભાવોને પાવન કરવાનો, પવિત્ર કરવાનો, ઉલ્લસિત કરવાનો, નિર્મળ કરવાનો પ્રયત્ન કર્યો આપણે. હવે રાબેતા મુજબ વાત્સલ્યની વૃદ્ધિ થાય તે માટે પરસ્પર ધર્મ વાર્તા કેટલીક વિશેષ વ્યક્તિઓ હાજર છે એટલે 5-7 મિનિટ થોડું વિચારણા પણ સાથે સાથે કરી લઈએ. આપણું ધ્યેય જે છે તે તો એ જ છે. યથા નામ તથા ગુણ. હાલ તો સંસ્થામાં રહેતા કે આવતા જતા કોઈ પણ ભાઈ બહેનો, મુમુક્ષુઓ, સાધકો, કર્મચારીઓ કે કોઈ સંત ધર્માત્માઓ, યાત્રિકો, સંઘવાળા જે કોઈ આવે એ બધા પ્રત્યે આપણે અંતરનો પ્રેમ રાખવો જોઈએ. તો જ આપણે મુમુક્ષુ બની શકીએ. સારા મુમુક્ષની વ્યાખ્યા ત્યાં આગળ જરા ઊંચી કક્ષાની કરી કૃપાળુદેવે 301 પહેલા મુદ્દામાં. જગત આત્મરૂપ માનવામાં આવે. આપણે કોઈ વ્યક્તિને આત્મા તરીકે જોઈ તો એના પ્રત્યે આસક્તિનો ભાવ પણ ન થઈ જાય અને નિંદા દ્વેષનો ભાવ પણ ન થઈ જાય એની આપણે સાવધાની રાખવી. પણ અહીં તો વિધેયાત્મક ધર્મ અર્થે વાત્સલ્યની વૃદ્ધિ. એટલે શું? હું આપને ધર્મ માર્ગે ચાલવા માટે સર્વ પ્રકારે સહયોગ આપવાની ભાવના રાખું છું અને આપ પણ ધર્મ માર્ગે મને ચાલવા માટે સર્વ પ્રકારે ઉપયોગી થશો એવી ભાવના પણ રાખું છું. કારણ કે પ્રેમ પરસ્પર હોય તો જ લાંબો ગાળો ટકે, નહીં તો 2 दिन की चांदनी और फिर अंधेरी रात એના જેવું થઈ જાય. થોડું હિસ્ટોરિકલ ટ્રેસિંગ કરી લઈએ. 9/5/2003 આવશે એટલે 28 વર્ષ સંસ્થાને પૂરા થશે. અત્યારે આજે 13/3/2003 છે. 9/5/2003 થશે
એટલે 28 વર્ષ સંસ્થાને પૂરા થશે. નામ જે હતું એ પ્રમાણેના ગુણો આપણે અત્યાર સુધી સાચવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. એમાં કંઈક વધારો પણ કર્યો છે, કંઈક સારું ઉમેરવાનો પણ પ્રયત્ન કર્યો છે. સત શ્રુત સેવા સાધના કેન્દ્ર. ભલે આ નામ અઘરું લાગે અને અર્થ છે ભગવાનની અને સંતોની અનુભવ વાણી, તેની આપણે સેવા કરવી. આપણે તો શું કરી શકવાના, પણ જે થઈ શકે સમજવી, આજ્ઞા પાળવી અને સાધના. તેમાં તે દિવ્ય અનુભવ વાણીમાં જે આજ્ઞા આપી છે તે આજ્ઞા પ્રમાણે આપણું જીવન ઢાળવાનો પ્રયત્ન આપણે કરવો. દેશકાળ વિપરીત છે તો એ તો કોન્સ્ટન્ટ. ડોન્ટ આર્ગ્યુ ફોર ધેટ. આપણે તો ભગવાનની સત્પુરુષોની આજ્ઞાનું પાલન કરવાનો ઉદ્યમ કરતા જ રહેવાનું, કરતા જ રહેવાનું, કરતા જ રહેવાનું, કરતા જ રહેવાનું. ભાઈ શ્રી આપણને કહે છે એ પ્રમાણે 4 વિશેષણ વાળો આપણો પુરુષાર્થ હોવો જોઈએ. બરાબર ભાઈ? પ્રાથમિકતાના ધોરણે, પ્રામાણિકપણે, પ્રબુદ્ધપણે અને પરાક્રમયુક્ત. આપણે આવું બહુ ઓછું કરી શકીએ છીએ. આ આદર્શ જેટલું થાય એટલું કરવું જોઈએ, પણ થાય એટલું નહીં, થોડુંક વધારે. 12માં વાંચવા બેસીએ ને 10 વાગે ઊંઘ આવે તો કઈ સુઈ જઈએ નહીં. આંખમાં પાણી છાંટીએ અને અગાસીમાં આંટા મારીએ અને પાછી 11:30 12 વાગે ઊંઘ આવે તો પછી મમ્મી આપણને ચા કે એવું કઈ બનાવી આપે અને વળી પાછી થોડી ઉઠ બેસ કરીને ફરીથી પાછા વાંચીએ. સત શ્રુત સેવા સાધના કેન્દ્ર. અમદાવાદમાં જગ્યા ઓછી મળે એટલે પછી અહીંયા આપણી પદ્ધતિમાં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી, તેમની પ્રેરણા, તેમના વચનામૃતો ગુજરાતીમાં મૂળમાં, એટલે આપણે એમનું નામ પણ સંસ્થા સાથે જોડેલું છે. એટલે હાલ પૂરતું આપણે આધ્યાત્મિક સાધના સામાન્યપણે કરવા માટે જે પણ કંઈ સામાન્ય સાધન સામગ્રી, જેને માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ આપણી કક્ષા માટે પૂરતા પ્રમાણમાં હવે તૈયાર થઈ ગયા છે. સાધકો, માથું મૂકીને સાધના કરવા વાળા તો આ દુનિયામાં આ કાળે બહુ ઓછા જ હોય. સાધકો, જ્ઞાનીઓ નહીં. એમાં વળી આ ક્ષેત્રમાં આવનાર ગુજરાતમાં ઓછા હોય. ગુજરાતમાં પરાક્રમ ઓછું, ગુજરાતમાં પ્રબુદ્ધતા પણ ઓછી. માટે ભગવાનનું અવલંબન છે, સત્પુરુષોના ચિત્રપટોનું અવલંબન છે, સત્શાસ્ત્રોનું અવલંબન છે, સત્સંગનો યોગ છે, અને જે ટ્રસ્ટી મહાશયો અને બીજા સંત સેવકો અને બીજા જે શુભેચ્છકો, તેમના સહયોગથી આહાર, પાણી અને બીજી જે કોઈ સામાન્ય જરૂરિયાત
સાધકને માટે હોય એ બધી પણ પૂરતી છે. એટલે આપણે આ જ્યાં બેઠા છીએ ત્યાંથી આ દિવાલ ચાલુ થાય એટલો આપણે એને સ્પિરિચ્યુઅલ કોમ્પ્લેક્સ કહીએ. એટલે આધ્યાત્મિક વિભાગ સંસ્થા તો એક જ છે. ત્યાર પછીનો વિભાગ છે એ આવાસીય વિભાગ છે. આવાસીય વિભાગ જે હોય એ પ્યોરલી સ્પિરિચ્યુઅલ સામાન્યપણે ન હોય. એમાં બંને કન્સિડરેશન હોય. there are spiritual elements, એટલે ત્યાં વ્યસન રહિતતા, સારી વર્તણૂક, સદગુણોનો વિનિમય, શિસ્ત, એ બધું તો હોય. પણ એમાં વધારે ભાઈઓ હોય, રહેતા હોય, એટલે એમાં કલ્ચરલ એલિમેન્ટ્સ આવે અને એમાં સોશિયલ એલિમેન્ટ્સ અને એમાં એજ્યુકેશનલ એલિમેન્ટ્સ પણ આવે. એ ભાગ હવે છેલ્લી વાત એ છે. વર્તમાન દેશકાળ આધ્યાત્મિક તાત્વિક આધ્યાત્મિક સાધનાને માટે ઓછો અનુકૂળ. આ કોઈ નકારાત્મક અભિગમની વાત નથી, હકીકત છે. જ્ઞાનાર્ણવમાં ભગવાને એમ કહ્યું કે વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિ 1000 વર્ષ પહેલા વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા 2 કે 3 એવું આચાર્ય શુભચંદ્ર દેવે કહ્યું. પણ એની ટીકા કરતા ટોડરમલજી મહારાજે એમ એનો અર્થ કર્યો કે ભાઈ આચાર્ય એમ કહે છે કે 2 કે 3, એનો અર્થ એમ સમજવો કે સાવ થોડા, એમ સમજો. 2 કે 3 ને વળગવું નહીં, શબ્દને ન વળગો. તેઓ શું કહેવા માંગે છે? થોડા. પણ આ તો એકદમ સાચા આત્મજ્ઞ સાધકો તો ઘણા હોય કે સાહેબ તો જૂના જમાનાની વાત. તો કે આનંદગંજજી મહારાજે પણ એવું કીધું, નરસિંહ મહેતાએ પણ એવું કીધું, અને છેલ્લે કૃપાળુદેવે પણ એવું કીધું કે 500 ગાઉ જશો તો પણ તથારૂપ જ્ઞાનીનો ભેટો થવો દુર્લભ. માટે આટલી વાત આપણે આધ્યાત્મિક સાધના જે આપણે વધારવાની છે, ચાલુ રાખવાની છે વ્યક્તિગત સ્તરે. પરંતુ કોઈ પણ સંસ્થા એકલી આધ્યાત્મિક સાધનાથી લાંબો ગાળો સર્વાઈવ થઈ શકે નહીં. એટલે એને અનુરૂપ, એને અનુકૂળ activities which are in consonance with the main principles of the institution should also be implemented, so that the confidence and the cooperation of the society in general can also be accomplished. એટલે પછી ભવિષ્યમાં ગુરુકુળ કે જે શિક્ષણ ઓછી આવકવાળા વિદ્યાર્થીઓ તેમને ભણતર સાથે ઘડતર, શિક્ષણ સાથે સંસ્કાર આપી શકીએ એવી વ્યવસ્થા સારી થાય તો એ એક સારું કામ છે. અને એ અધ્યાત્મને પોષક, સંસ્કાર એ અધ્યાત્મને પોષક, શિક્ષણ એ પણ અધ્યાત્મમાં જો સારું શિક્ષણ હોય તો ઉપયોગી. તે ઉપરાંત પણ જેટલી આપણી શક્તિ, ભક્તિ અને ભવિતવ્ય હશે એ પ્રમાણે લગભગ આવતા 7 વર્ષની અંદર આ પટ્ટો જે છે સાબરમતીથી ગાંધીનગરનો, એમાં જે વેક્યુમ્સ છે એ બધા ફિલઅપ થઈ જશે એવી સમ્યક અનુમાન ધારણા છે. જેથી આ વિસ્તારની વસ્તીમાં 4 થી 5 લાખ મનુષ્યોની વસ્તી વધશે. અને તેથી સામાન્ય માણસને તો દુનિયામાં કેટલો ઇન્ટરેસ્ટ છે.
સાહેબ મારી તબિયત સારી રહે એવું કરો ને, સાહેબ મને કંઈ મારું ઘર ચાલે આજીવિકા એવું કઈ વ્યવસ્થા કરો, અને મને મનમાં કંઈક શાંતિ મળે, મને બહુ આમ ટેન્શન થઈ જાય છે, મન બહુ આમ અંદરમાં આકુળ વ્યાકુળતા થઈ જાય છે, એ કઈ ઓછી થાય એવું કરો. વર્તમાનમાં એને ભલે રૂઢિગત રીતે કે ગમે તે રીતે પણ પ્રબુદ્ધ રીતે પણ યોગા, યોગ કર્મસુ કૌશલમ, આવતીકાલે પાછા સાંભળીશું સવારે. પહેલા યોગ કર, જીવન તો જીવવાનું, અને જીવન એવી રીતે જીવવું કે જેથી આપણે ઘડીએ ઘડીએ અપસેટ ન થઈ જઈએ. અપસેટ થોડું તો થઈ જવાય છે, કારણ કે આપણે હજુ એવી સ્થિત પ્રજ્ઞની દશા પ્રાપ્ત કરી નથી, પણ તરત એનું સમાધાન જ્ઞાની પુરુષોની વાણીથી લાવવું. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે એવો અભ્યાસ, અને એની પાછળનું પણ લોજિક પાછળ, જે અત્યારે વિષય નથી આપણો. એટલે જો આપણામાં શક્તિ સાધન વગેરે હોય ને લોકોનો સહયોગ મળે તો યોગ અને આરોગ્ય માટેની પણ થોડી પ્રવૃત્તિ કરવી. એવી જે ભાવના છે કે કંઈક એક્ઝિબિશન જેવું પણ કંઈક કરવું, તો એ પણ યથાશક્તિ, યથાપદવી, વિશાળ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને એ પણ કરીએ તો એનાથી અહીંયા રહેતા વિદ્યાર્થીઓને પણ એ સંસ્કારીકરણમાં દ્રઢતા આવે. બીજા બહારના માણસો જેમને ચોપડીમાં કે આધ્યાત્મિકતામાં રસ નથી પણ કંઈક આવું જોવામાં રસ છે, સામાન્ય માણસો, તો એ લોકો પણ આવતા જતા થાય. એ રીતે સમાજ સાથેનો સામાન્ય સંસ્થાનો સંબંધ જળવાઈ રહે, જે કોઈ પણ સંસ્થાને લોંગ ટર્મ સર્વાઈવલ માટે આવશ્યક. તો આવી આપણી ભાવના રાખી પ્રામાણિકપણે, નિષ્પૃહપણે અને ભગવાનની, સંતોની, સત્પુરુષોની આજ્ઞા પ્રમાણે આપણે કરવાનું છે. થોડો ઘણો પ્રયત્ન અમે કર્યો, તે સત્પુરુષોનું યોગબળ છે, અને હજુ પણ જીવન રહેશે ત્યાં સુધી કરીશું. પરંતુ હવે વધારે વ્યક્તિગત સાધના અને ઇનર સર્કલ એન્ડ મિડલ સર્કલના મુમુક્ષુઓને સક્રિયપણે સહયોગ આપવો અને તેમની એવું પ્રશિક્ષણ આપવું કે જેથી તેઓ ગુડ મિશન, ગુડ વર્ક, નોબલ વર્ક એ પ્રોપેગેટ યથાશક્તિ કરે. એમાં વધારે સમય અને શક્તિ ગાળવા એવી ભાવના છે. વ્યક્તિગત સાધના માટે સવારના 5 થી 6 નો સમય વિચાર્યો છે. એ સમયે થોડી વ્યક્તિગત સાધના કરવી, અને સાંજના 6:30 થી 7:30 નો સમય વિચાર્યો છે. એટલે અત્યારે પ્રાયોગિક ધોરણે આપણે એ સમય દરમિયાન વ્યક્તિગત સાધનાને મુખ્ય રાખી અને વર્તીશું. એમાં કોઈ મુસાફરી, કોઈ મોટી બીમારી કે એવું કંઈ હોય તો તે અપવાદરૂપ ગણવું, કારણ કે એ આપણા જ્ઞાનનો કે આપણા અધિકારનો વિષય નથી. આ પ્રમાણે આપણે જો બધા સાથે અંતરના ભાવથી, પ્રેમથી હળી મળીને કરીશું તો કામ થશે. આમ તો આપણું કામ ઠીક ઠીક થાય છે, પણ હજુ સેકન્ડ ગિયરથી આગળ જતું નથી, કારણ કે આપણે
સામાન્ય પ્રગતિ કરી છે, પણ આપણી પ્રગતિની રોધ કરનાર, એને રોકનાર બળ જે છે તે આસક્તિ અથવા વૈરાગ્યની ન્યૂનતા. તો વૈરાગ્યની ન્યૂનતા લાવવા માટે આપણે પ્રયત્ન સતત કરીશું. કૃપાળુદેવી પરિભાષામાં અસત પ્રસંગ અને અસત્સંગ ઘટાડીએ નહીં તો સત્સંગ અને સત્પ્રસંગોમાં સક્રિયપણે લાગી શકાય. માટે વૈરાગ્ય વધારવા માટે જ્ઞાની ભગવંતોએ કહેલું છે બધું એ પ્રમાણે પ્રયત્ન કરવો, ભાવના કરવો, ફરી ફરી પુરુષાર્થ કરવો, સમયના સદુપયોગનું સૂક્ષ્મ અવલોકન કરવું, અને એ રીતે આપણે આપણો વૈરાગ્ય વધારીશું તો સમય મળશે, ચિત્તને અવકાશ મળશે, અને આપણે સત્કાર્યમાં, સેવામાં, સાધનામાં આપણે આગળ વધી શકીશું. અને જ્યાંથી ચાલુ થયું હતું ત્યાં પૂરું થાય છે કે સત, શ્રુત, સેવા, સાધના, કેન્દ્ર એ આપણે પણ આ બધામાં જે મુખ્ય ધરી છે એ श्रद्धा और सबूरी बहुत है जरूरी. श्रद्धा और सबूरी बहुत है जरूरी. શ્રદ્ધા સાથે સમર્પણ જાય છે અને સબૂરી સાથે ખંત અને persistence of efforts despite several failures. Persistence of efforts despite several failures. એ જાય છે. આપણે બધા પ્રયત્ન કરી આવો. વૈરાગ્ય જો વધે તો આપણો પ્રેમ પણ વધે. આપણો પ્રેમ બીજે છે, પ્રેમ એટલે પ્રેમ કહેવાય, રાગ બીજે છે, એટલે અહીંયા આપણે આવી શકીએ. આ ભાઈ મને ગમતા નથી, આ ભાઈ ગમતા નથી, આ ભાઈ ગમતા નથી, આ બેન ગમતા નથી, આ બેન ગમતા નથી, આ ભાઈ ગમતા નથી. કેમ? બીજા બધા ગમી ગયા છે એટલે ગમતા નથી. તો પેલો ગમો ઓછો કરીએ અને આ ગમો એટલે કોઈ વ્યક્તિની વાત નથી ચાલતી. गाँव हमारा संत है सिर पर सर्जनहार. सगा हमारा संत है सिर पर सर्जनहार. આ હંમેશા કાલી ગાલી ભાષાઓ બોલી. તમે વિદ્વાન લોકો કહો છો કે આપણું સૂત્ર છે, ત્યાં વક્તવ્ય આપણે સમાપ્ત કરીએ છીએ. ન ધર્મો ધાર્મિક વિના. ભગવાન વર્ધમાન સ્વામીની આજ્ઞાથી સમંતભદ્રા આચાર્ય કહે છે ન ધર્મો ધાર્મિક વિના. માટે ધર્માત્માઓ સાથે, ધર્મ પ્રેમીઓ સાથે, મુમુક્ષુઓ સાથે, સત્સંગીઓ સાથે, જે પણ કોઈ ઉચ્ચ જીવન જીવવા માંગે છે તેની સાથે આપણે પ્રેમ કરવો, દેખાવનો નહીં, સાચો પ્રેમ કરવો. દરેક રીતે તન, મન, ધન, વચન, લાગવગથી એમને અનુકૂળ થવું અને આપણા જીવનનું અને એમના જીવનનું કલ્યાણ થાય એ પ્રમાણેનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય બની રહે છે. વિશેષ ભાઈ શ્રી કહેશે શાંતિ શાંતિ.